કેશોદમાં હઝરત ઇમામે હુસેન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં તાજિયા પટમાં આવ્યા હતા। સૌરાષ્ટ્રમાં મોહરમ પર્વ હઝરત ઇમામે હુસેનની શહાદતની યાદમાં શોક અને કોમી એકતાના પ્રતીક તરીકે ઉજવાય છે। કેશોદ શહેરમાં ભવ્ય તાજિયાના જુલુસ નીકળે છે। હિન્દુ મુસ્લિમ અને બંને સમુદાયના મુસાફિર જોડાય છે। કેશોદ શહેરમાં મોમાળા દરવાજા આગળ આવેલા વિશાળ પટાંગણમાં વિવિધ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા કલાત્મક તાજિયા પટમાં આવ્યા હતા, ત્યારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તાજિયાના જુલુસમાં કોમી એકતાના દર્શન થયા હતા। હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ બિરાદરોએ શરબત પીવડાવવામાં આવ્યા હતા અને મોહરમ પર્વના 9મા દિવસે જુદા જુદા આકારો સાથે તાજિયા મુસ્લિમ બિરાદરોએ મકસૂદ ચોક વિસ્તારમાં પડમાં લાવવામાં આવ્યા હતા। આ અંગે મુસ્લિમ બિરાદરે જણાવ્યું હતું કે 9મા દિવસે અહીં તાજિયા પડમાં આવ્યા હતા। 10મા તાજિયાને ઠંડા કરવામાં આવે છે। સૌ સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમના પર્વની ઉજવણી શાંતિપૂર્ણ કરાઈ હતી। મોહરમ નિમિત્તે હઝરત ઇમામે હુસેન અને કરબલાના શહીદોની યાદમાં આ મોહરમ માસનો પવિત્ર દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસે હઝરત ઇમામે હુસેન અલીના તથા તેમના 72 સાથીદારોએ કરબલાના મેદાનમાં હક અને સત્યને ઇન્સાનિયતની રક્ષા માટે આપેલી અદ્વિતીય કુરબાનીની યાદ અપાવે છે। ઈસવીસન 280માં કરબલાના મેદાનમાં હઝરત ઇમામે હુસેને યઝીદના જુલુમ અને અન્યાય સામે ઝૂકવાનો ઇનકાર કરી દીધો હતો। તેમણે જાન કુરબાન કરવાનું પસંદ કર્યું હતું। આ બાતિલની સામે ન ઝૂક્યા હતા। ભૂખ્યા તરસ્યા રહીને પણ તેમણે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું હતું। કેશોદમાં મોહરમ નિમિત્તે હંમેશા હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ કાયમ કરી હતી અને ત્યારે તાજિયા જુલુસ નીકળે છે ત્યારે તે માત્ર એક પરંપરા નથી પણ હઝરત ઇમામે હુસેનના ત્યાગ, બલિદાન અને સિદ્ધાંતોને યાદ કરવાનું માધ્યમ છે। કેશોદના નાગરિકોએ ભાઈચારાથી આ પર્વની ઉજવણી કરી કરબલાનો સાચો સંદેશો જીવંત રાખ્યો હતો। કેશોદમાં મોહરમ નિમિત્તે મોમાળા દરવાજા પાસે વિવિધ પ્રકારના શરબતો, આઈસ્ક્રીમ સહિત ન્યાઝ પ્રસાદ રૂપી વિતરણ કરવામાં આવી રહ્યું હતું। કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિલેશ તાંદલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોડી રાત્રે કબ્રસ્તાનમાં તાજિયા જુલુસ કાઢી ઠંડા કરવામાં આવ્યા હતા। જે કે સિંગુર સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ તારાભાઈ આલેપત્રા। કેશોદ સમસ્ત મુસ્લિમ સમાજ અને અલગ અલગ કમિટીઓ દ્વારા 10 થી 12 કલાત્મક તાજિયા બનાવવામાં આવેલા અને આજ રોજ તારીખ 25/6/2026ના રોજ હુસેની ચોકમાં પડમાં આવેલા અને હિન્દુ મુસ્લિમ દરેક તમામ લોકો આ તાજિયા ઉપર માનતા ઉતારેલી અને આવતીકાલે એટલે સાંજના મોડી રાત્રે તાજિયા દફન કરવામાં આવશે અને 1 થી 10 મોહરમ સુધી અલગ અલગ કમિટીઓ દ્વારા ઠંડુ, આઈસ્ક્રીમ, શરબત અને અનેક અલગ અલગ વાનગીઓ બનાવીને એમ કે ન્યાજના રૂપમાં આપવામાં આવેલી અને આવતીકાલે સાંજના આમ ન્યાજનો પણ પ્રોગ્રામ રાખેલો છે। આ તકે કેશોદ પોલીસ નો સમગ્ર સ્ટાફ સરાહનીય કામગીરી કરેલ તે બદલ હું કેશોદ સમસ્ત મુસ્લિમ સમાજ વતી કેશોદ પોલીસ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરું છું।